જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો. અત્યારે હાલ અમે આવ્યા છીએ પીપલિયા ગામ, એટલે કે ભાઈ લગભગ ગોંડલથી 10-15 કિલોમીટરની દૂરી પર આવેલું છે. તો લેડો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ કે ભાઈ આગળ કયો જવાનો પ્લાન બને છે. શું કર્યું પપ્પા? શું જવાનું પ્લાન કર્યું? પ્લાન હજુ નક્કી નથી, કારણ કે બધાની વિચારસરણી એક રકી થાય તો મને મીરા વાતનો. અત્યારે તો અહીંયા રાજકોટના નજીક આવેલું પિંપળિયા છે. પીપલિયા હો, પિંપળિયા અંદર છીએ ને અમારા ગામની જોડે પણ રામપુરની જોડે પિંપળિયા જ છે. હા, નાસ્તો કરવાનો પ્લાન છે ને બધો? હા, નાસ્તો કરવાનો છે, પ્લાન છે. હા મિત્રો, હોટલમાં તો 1 કલાક લાગે એવું છે જમવાનું બનાવતા બનાવતા. એટલે આપણે વિચાર કર્યો છે કે થોડા આગળ જઈએ, કારણ કે રસ્તામાં બીજી બધી પણ હોટલો આવી તો તાત્કાલિક જમવાનું મળી જાય. એટલે આપણો શું ટાઈમ ના બગડે. સવારમાં બટાકા પૌવા ખાધ્યા હતા થોડા, અને અત્યારે હાલ 10-10:30 થયા છે. તો આપણે હેપી બિસ્કિટ ખાઈએ. ભૂખ લાગી છે? ફૂલ લાગી છે. આગળ જઈને પાર્ટીમાં જ મજા. આગળ જઈને ખાઈએ. હું ઓછું મીરાવો છું, વાર લાગે છે. પાર્ટી બર્થડે ની કાંઈ બિસ્કિટ તો ખવડાવવા મને યાર. બર્થડે સાથે હે લઈ લેવું. લાવડો, થેન્ક યુ. મિત્રો ફાઇનલી નક્કી કરી લીધું છે કે આપણે જવાનું છે ભાઈ ખોડલધામ, ખોડિયાર માના દર્શન કરવા માટે. અને મારા ભાઈ કિશનભાઈ ખરેખર હેવી ડ્રાઈવર છે. આખી રાતનું ડ્રાઇવિંગ કરે છે, અત્યારે ડ્રાઇવિંગ કરે છે, પણ એકદમ પરફેક્ટ યાર. આમ અડીને ટર્ન મારે છે. હું પાછળ બે હતો ને તે જોઈ જ રહ્યો હતો. એ અડી અને ત્યાં મેં કાઢ નાખી. એટલે મારા ભાઈ તમારે કેટલા વર્ષનો અનુભવ છે? 3 વર્ષનો અનુભવ છે. પણ તમારું યાર ડ્રાઇવિંગ એકદમ પાકું ડ્રાઇવિંગ છે યાર. પાછળ શાંતિથી ઊંઘી શકાય, પોખે બંધ કરી. એટલો વિશ્વાસ છે યાર. બાકી જો આ બાજુ આકાશભાઈ પણ આવ્યા છે. આકાશભાઈ જય માતાજી. જય માતાજી. શાંતિ જગા? મિત્રો ફાઇનલી આવી ગયા છીએ ખોડલધામ, ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. અને મારા ભાઈ એવું કહેવાય છે કે નરેશભાઈ પટેલ સાહેબે એમના લેવા પાટીદાર સમાજ એક થાય, બરાબર છે, એમની એકતામાં વધારો થાય એ રીતના મંદિર બનાવેલું છે. બરાબર. એમને એક નાનો મોટો આઈડિયા આવ્યો હતો કે આપણો સમાજ પટેલ સમાજ ધીમે ધીમે બધું વિખરાઈ જાય છે, લોકોના બધા વિચાર બદલાય છે. બરાબર. એટલે પછી એમને મંદિર બનાવ્યું એકતા માટે. એકતાનું પ્રતીક કહી શકાય છે. તો લેડો આપણે અંદર જઈએ અને ખોડિયાર માતાજીના દર્શન કરીએ. તો ગાઈઝ હું પણ આ મંદિરમાં પહેલા આવેલો છું 2018માં. આ મંદિર લગભગ 2008-2002 માં બનેલું છે. અને હાઉલી ખોડલધામમાં આપણે આવ્યા છીએ અને ઉપર ભારતનો ઝંડો લગાવેલો છે. ફાઇનલી ખોડલધામમાં એન્ટ્રી મારી લીધી છે. અને જુઓ તો ખરા મારા ભાઈ, કેટલું મોટું વિશાળ મંદિર બનાવેલું છે. મિત્રો એન્ટરમાં જે એક મોટો શંખ છે જુઓ. બાકી અમારા જે પણ બધા મિત્રો આવ્યા છે ને એ તો આગળ હેડીને આગળ પહોંચી ગયા છે. બાકી મંદિર તો બહુ વિશાળ બનાવ્યું છે. શંખ અને આજુબાજુમાં બધું લીલોતરી પણ મસ્ત રાખી છે. બગીચો પણ એકદમ એક નંબર છે. અને જે ચોખ્ખાઈની વાત કરીએ ને, બધું એકદમ ક્લીન છે. જોવાય નીલે સ્વચ્છતા એક નંબર છે. સ્વચ્છતા એક નંબર છે. આપણે અમેરિકા ફરતા એવું લાગે છે. વાત સાચી છે. અને સ્વચ્છતા જાળવી રાખે છે, એટલે બહુ મહત્વનું છે. બાકી આ તમે ઝાડબાડ જુઓ, મસ્ત કટિંગ કરી રાખે. ગમે તે કે મારા ભાઈ, પણ ખોડલધામમાં ફેસિલિટી એટલે એક નંબર, સાથે ચોખ્ખાઈ પણ એટલી બધી છે. ફાઇનલી ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે. અંદર રાંદલ માતાજી, મહાકાળી માતાજી, બહુચર માતાજી, બધા જ માતાજીના અંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. તો બધાના આપણે દર્શન કર્યા. ગણપતિ દાદા છે, રાધા કૃષ્ણ છે, મહાકાળી માતા છે, ગણેશજી છે, જેટલી બધી આપણે માતાઓ છે બધા એમના અહીંયા સ્થાપન કરેલા છે ખોડલધામ મેં, જેતપુર ગામ મેં. હા, જેતપુર.
જેતપુર ગામ, રાજકોટ જિલ્લો, કાગવાડ ગામ, કાગવાડ ગામ, જેતપુર તાલુકો જેતपुर तालुको, અને રાજકોટ જિલ્લો, राजकोट जिलो और खोडलधाम। ખોડલધામ। बहुत बढ़िया जगह है। બાકી જો આ બાજુ તમને થોડું વ્યૂ બતાવીએ, એક નંબર વ્યૂ લાગે છે આ એ। દર્શન કરી અને આપણે નીકળ્યા છીએ મહાપ્રસાદ લેવા માટે, એટલે કે ભાઈ ભોજન જમવા માટે। આ બાજની એરિયામાં જવાનું છે। હું તો ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, બરોબર, એટલે મને કોઈ અનુભવ નથી। હું પહેલી વાર આવ્યો તો એ પહેલી વાર આવ્યા હતા? આરતી તું પહેલી વાર બધો પહેલી વાર આવ્યા? સેકન્ડ વાર આવ્યો સેકન્ડ ટાઈમ? સેકન્ડ સેકન્ડ ટાઈમ સારું કહેવાય, પણ હે મસ્ત મંદિર બનાવી છે ખરેખર। જગ્યા રૂકી છે હે જગ્યા પણ સારી છે અને સ્વચ્છતા તમે જુઓ સારી કેટલી સ્વચ્છતા જાળવી એક રાખી। નંબર મંદિર છે ભાઈ હા હમ અને અહીંયા ઊંચા વિચારો, સુશોભિત જગ્યા ખરેખર લેવું આ પાટીદાર સમાજના સેલ્યુટ છે। હા મંદિરો ગુરુદ્વારા ગમે તો પણ એના આગળ શું છે, એક તો સ્વસ્થ ફર્સ્ટ સ્વચ્છતા પહેલી જોઈએ તો પહેલી છે। અને બીજું કોઈ માગના ના હોવું છે। હા હા એટલા કરોડ રૂપિયા ખર્ચો કર્યો, અરબો રૂપિયા ખર્ચો કર્યો મંદિરમાં, વાત અને સાચી। આગળ ગેટની સામે માગવા બેહન એ બહુથી ખરાબ લાગે છે। બહુ બહુ ખાવી વાત છે, પણ આપણે જોયું ને આ મંદિર આગળ જોયું, અહીંયા પણ નથી અહીંયા ઘણી બધી વસ્તુ આપણને જોવા મળી। એક તો ભારતનો ઝંડો જોવા મળ્યો, ઝંડો જોવા મળ્યો, નહીં તો મંદિરમાં મંદિરમાં ઝંડો જોવા ના મળે। એ બહુ એક સખત સાડી છે, સ્વસ્થ સાડી છે, સાફ સફાઈ છે, અને આવું જોઈએ। તમે બધા પણ આવજો દર્શન કરવા માટે। 1 થી 4 વર્ષના બાળકો માટે ભોજન ફ્રી છે। એક સભ્યનો ટોકન ચાર્જ 130 રૂપિયા। અને જો બાજુમાં મેનુ પણ આપેલું છે। મિત્રો ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ। 130 રૂપિયામાં ડીશ મળે છે, બરાબર છે। સુવિધા તો મારા ભાઈ ઓવરઓલ એક નંબર છે। જુઓ તમે બધું જમવાનું બતાવીએ। આ જુઓ શીરો છે, પછી 2 પાતી કહો તો શાક છે, દાળ ભાત છે, પાછું એક આ ત્રીજું શાક છે, બાજુમાં જુઓ મસ્ત મજાના પેલા રમકડા આલ્યા છે, છાશ છે, રોટલી અને ગોઠિયા, બરાબર। તો લેડો આપણે ટેસ્ટ મારીએ હવે। પહેલાં થોડીક શીરો ખાઈએ, પ્રસાદ લઈએ, બરાબર છે, ખોડિયારમાંનો। બહુ જ મસ્ત બનાવ્યું। બાકી જો સામે મારા પપ્પા હાર્દિક અને મારા મમ્મી બધા જમી રહ્યા છે। મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે। 130 રૂપિયામાં અનલિમિટેડ ડીશ હતી, બહુ મજા આવી, બરાબર છે। એકદમ ઘરના જેવો જ સ્વાદ છે, એટલે તમે બધા પણ આવો ને તો જમજો યાર, બિંદાસ જમજો। બાકી ચોખ્ખાઈ પછી સ્વચ્છતા બધું જ એક નંબર છે। આમ આપણે અહીંની એવું કે કાગવાડની માર્કેટમાં જઈએ અને કોઈક વસ્તુ લઈએ। મિત્રો કાગવાડની બજારમાં ફરી રહ્યા છીએ અને જોવા મસ્ત બધું અલગ અલગ વસ્તુઓ છે। એમાં આ બાજુ માતાજીની બધી મૂર્તિઓ છે, અને આ બાજુ ઘી મૂકવું હોય, અથાણું મૂકવું હોય, ઘી મૂકવાનો તમે સ્વાદ આખો અલગ આવે। હા સચવાઈ રહે, મતલબ કે લોંગ ટાઈમ સુધી। આપણે ખબર મહેમાન ગઈ જતા હો પછી એમને આવી બેણી આવી જાય, આવી જ બેણી લગતા। આવી બહેનથી મને એક સ્પેશિયલ કબાટ હતું ખબર છે, જ્યાં ખુલ્લ હતા કેવી સ્મેલ આવતી હતી, હા તો ભાઈ ઘી આવ્યું મતલબ એ આમ મૂકતા હતા એમાં જ કાચનું એ હલકા કે કોઈક બહુ મોટા મહેમાન આવે ને તમારે ઘેર તો મજા આવે, એ મજા આવે તમારે। મિત્રો ફાઇનલી આપણે અમે ખોડલધામથી બીજા એક લોકેશન પર જઈ રહ્યા છીએ, અને એ કઈ લોકેશન છે એ અમે તમને કહેતા નથી, એટલે અમે મળીએ સીધા બીજા બ્લોગમાં। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। બાકી વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, અને એકવાર તમે બધા પણ જરૂરથી આવજો ખોડલધામ, બહુ જોરદાર મજા આવશે। આનભાઈ સાચી વાત તમારી? સાચી વાત બરાબર, મળે ત્યાં બીજા ભાગમાં। હા ત્યાં સુધી તમે બધા ગેસ કરો કે બીજું કયું લોકેશન જવાનું હોય અમારે। બાકી એ લોકેશન તો મજબૂત મજા આવવાની છે। એ તો હે છે હા